લગ્ન પ્રસંગમાં મળતી સુખડી અને ગોળનો પાયો લાવ્યા વગર જ આજે આપણે સુખડી બનાવીશું. એ પણ એકદમ પોચી, મોંમાં મૂકતા તે ઓગળી જાય એવી. જે લગ્ન પ્રસંગમાં આપણે લાઈવ સુખડી મળતી હોય છે, બધાને ખૂબ જ ભાવતી હોય છે. તો અહીંયા મેં સુખડી બનાવવા માટે જે સૂકું ટોપરું આવે ખમણી લીધું હતું, ગુંદર ઘીમાં તળી લીધો હતો, ગોળને મેં ચપ્પુથી છોલી લીધો હતો અને કાજુ બદામની મેં પતલી સ્લાઇસ કરી લીધી હતી. હવે આપણે એક લોયામાં ઘી મૂકીશું, 2 વાટકા જેટલો ઝીણો લોટ નાખીશું અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે સરખી રીતે બધું મિક્સ કરીને 10 થી 15 મિનિટ સુધી આપણે ચલાવતા રહીશું અને લોટને શેકી લઈશું. લોટને આપણે તવેથાથી હલાવવાનો છે, નીચે ચોટી ન જાય એનું ધ્યાન રાખશું. જ્યાં સુધી આપણો લોટ શેકાઈ ન જાય, થોડો લલાશ ન થઈ જાય ત્યાં સુધી આપણે લોટને આવી રીતે ચલાવતા જઈશું અને શેકતા જઈશું. હવે આપણે એના અંદર જે ચપ્પુથી છોલેલો ગોળ હતો એ ગોળ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. સરખી રીતે બધું મિક્સ કરીશું. આ ઘી અને લોટ આપણો એટલો ગરમ હશે કે ગોળ એકદમ ઓગળી જશે. સાથે આપણે હવે જે ટોપરું, ગુંદર તળેલો અને સ્લાઇસ આપણે બદામની કરી હતી એ એડ કરીશું. સરખી રીતે બધું મિક્સ કરીશું અને હવે આપણે નીચે લઈ લઈશું અને એક થાળીની અંદર આપણે આ એડ કરી દઈશું. હવે આ સરખી રીતે થાળીમાં ફેલાવી દઈશું. અહીં આપણી સુખડી બનીને તૈયાર છે. વાટકાથી આપણે એવી રીતે પ્લેન કરી લઈશું. થોડી ઠંડી એવી થાય એટલે આપણે ચપ્પુથી નાની મોટી સાઇઝના તમારી ચોઈસ પ્રમાણે આપણે કટ લગાવી દઈશું. અહીંયા આપણી ખાવા માટે ગરમા ગરમ સુખડી બનીને તૈયાર છે. આ સુખડી મહિના સુધી ખરાબ નથી થતી અને તમે ટ્રાવેલિંગમાં કે કોઈ પણ જગ્યાએ તમે લઈ જઈ શકો છો. આ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી બનાવજો.